નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે શાકભાજીના પાકોની ચર્ચા કરવાના છીએ. શાકભાજી પાકોમાં ખાસ કરીને ભીંડા છે, મરચાં છે, રીંગણ છે, વેલાવાળી શાકભાજીમાં વાલોડ છે, તુરિયા છે, પરવળ છે. વેલાવાળા પાકોની અંદર આપણે શું ધ્યાન આપવું જોઈએ અને બાકીના અન્ય જે શાકભાજી જે આપણે રોપ લાવી અને વાવેતર કરતા હોઈએ છીએ એવા પાકોની અંદર આપણે શું કરીએ તો વધુ ઉત્પાદન લઈ શકીએ. તો સૌથી પહેલાં ખેડૂત મિત્રો, અત્યારે આપણે મોટાભાગે જોઈએ છીએ કે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર ક્યાંક રીંગણનું વાવેતર છે, કારેલાના વાવેતરની લોકો તૈયારી કરી રહ્યા છે, કોઈએ શરૂઆત કરી દીધી છે. ત્યાર પછી દૂધીના પાકો છે, ભીંડાના પાકો છે, આ બધાની તૈયારી કરી લીધી છે. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ છીએ કે ખાસ કરીને ચર્ચા કરવી હોય કે જ્યારે ખેડૂત મિત્રો આપણે અલગ અલગ વિસ્તારની પેટર્ન અને પ્રેક્ટિસ અલગ અલગ હોય છે. તો જનરલી શાકભાજીના પાકોના વિસ્તારની અંદર રેગ્યુલર વર્ષોથી શાકભાજી થાય છે. એટલે જમીનમાં પોષણનો જે અભાવ થવો જોઈએ એ પોષણનો અભાવ દિવસે દિવસે વધતો જાય છે. એના કારણે પાછળ જતા પ્રશ્નો આવે છે, પ્રશ્નો વધતા જાય છે. એની આપણે એક એક વિગતવાર ચર્ચા કરીશ કે જેમ કે મરચાંનો પાક છે. મરચાંના પાકમાં પાછળના સમયમાં વાયરસના પ્રશ્નો છે, કુકડવાના પ્રશ્નો છે. આ બધા પ્રશ્નો બનવાનું સૌથી અગત્યનું કારણ એ છે કે શરૂઆતમાં અર્લી ફેઝની અંદર વાવેતર થતું હોય છે. પાછળના સમયમાં ગરમીનું પ્રમાણ અને વરસાદનું અનઇવન થવાના કારણે, હાઈ ટેમ્પરેચરના હાઈ હ્યુમિડિટીના કારણે એમાં થ્રિપ્સના એટેકના પ્રશ્નો વધી જતા હોય છે. અને ઘણા વખત પાકની અંદર માની લો કે વાલોળનો પાક છે, એમાં પાછળ જતા વાયરસના જે પ્રશ્નો આવે છે, પીડિયાના આપણે વાલોળના શાકભાજીની અંદર, તો એવા ટાઈમમાં હાઈ ટેમ્પરેચરના કારણે નાની નાની સફેદ માખી જીવાતો દ્વારા પણ એ ફેલાતા હોય છે. અને આ બધા પ્રશ્નો ન ઉદ્ભવે એટલા માટે શું કરી શકીએ? જો અત્યારે તમે રીંગણ કે ભીંડા કે બીજા કોઈ પાકનું વાવેતર કરેલું છે અને મોટાભાગના ખેડૂતોની પ્રેક્ટિસ હોય છે કે શરૂઆતમાં જ્યારે રોપા લાવીને વાવેતર કરતા હોય છે ત્યારે જો એમની પાસે પડેલું હોય તો માત્ર ખાલી સેન્દ્રિય ખાતર નાખતા હોય છે, એ સિવાય કશું દાણાદાર ખાતર આપતા નથી. તો એવા ખેડૂત મિત્રોને ખાસ ભલામણ છે કે છોડ શરૂઆતની અવસ્થાની અંદર છે, એને રૂટ ડેવલપમેન્ટ માટે હજુ તાત્કાલિક પોષણ છે સીધું લઈ શકવાનું નથી. આવા સમયમાં ખેડૂત મિત્રોની ભલામણ છે કે રીંગણ છે કે મરચીના પાક છે કે કારેલીના પાક છે, આ પાકોની અંદર તમે 15 લીટર પંપમાં ડૉક્ટર પુણ્યમ 50 મિલી અને માઇક્રોરૂટ 100 ગ્રામ પાવડર આવે છે, એ 10 ગ્રામ પાવડર મિક્સ લઈ તમારી ડ્રીપ હોય તો ડ્રીપમાં તમે આપી શકો છો. ડ્રીપ ના હોય તો તમે ડ્રેન્ચિંગ કરી શકો છો. અને આનું પરિણામ તમારે જોવું હોય તો તમે 4-5 લાઇનની અંદર આપો, તમને પરિણામ અસરકારક જોવા મળશે. કારણ કે તમે જે સેન્દ્રિય તત્વ નાખેલું છે એમાંથી હ્યુમસ વિઘટન થઈ અથવા અધકચરું છે, કાચું છે, એ જમીનમાં વિઘટન થઈ છોડ જ્યારે રૂટ ડેવલપમેન્ટ મૂકશે, અથવા તો ઘણા બધા લોકો હ્યુમિક આપી દેતા હોય છે, બરાબર છે. પણ જ્યારે છોડને પોષણની સાથે તમારા રૂટ ડેવલપમેન્ટમાં ડૉક્ટર પુણ્યમ અને માઇક્રોરૂટ આપો છો, જેથી શરૂઆતથી રૂટ ડેવલપમેન્ટ સારું થાય છે. આ તમે તમારા કારેલાના પાકની અંદર છે, મરચાં છે, રીંગણ છે, ભીંડા છે, દરેક શાકભાજી પાકોની અંદર શરૂઆતમાં આ ટ્રીટમેન્ટ કરી શકો. ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે બીજું શું ધ્યાન રાખવાનું છે? શરૂઆતની અરસાથી આપણે નાની મોટી, અત્યારે આપણે જોઈએ છે કે વિડીયો ઉતારી રહ્યા છે, આજે 19 મે છે, તમને 3-4 દિવસ પછી વરસાદની પેટર્ન જોવા મળશે, પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિ જોવા મળશે. એટલે સડનલી ટેમ્પરેચર જે લોકોએ વાવેતર કરી દીધેલું છે તે એ સમયમાં ટેમ્પરેચર ડ્રાસ્ટિકલી ડાઉન થશે, ત્યારે એ અવસ્થાની અંદર પણ છોડ એક સ્ટ્રેસની કન્ડિશનમાં હોય. તો આવા વર્ષાની અંદર જ્યારે ટેમ્પરેચર વધઘટ થતું હોય ત્યારે જીવાતોનો ઉપદ્રવ વધી જતો હોય છે. અને એવા સમયમાં આપણે આટલી ગરમીમાં પણ કેમિકલ જે દવાઓ છે એને ટાળવી જોઈએ. તો તમારે કોઈ પણ ચૂસ્યા પ્રકારની જીવાત હોય તો એના માટે ડૉક્ટર નિમકર્ષ કરીને છે, બરાબર છે, એ તમે 20-25 ml તમે કોઈ પણ દવાનો છંટકાવ કરતા હોય એની સાથે પણ મિક્સ કરી ખાસ કરીને એ આપી શકો છો, જેથી કરીને કડવાહટના કારણે રોગ જીવાતો દૂર રહેતી હોય છે. બીજી વસ્તુ, જે લોકોએ આગતરું વાવેતર શાકભાજીનું કરેલું છે અને આજુબાજુ વિસ્તારમાં કોઈ વાવેતર નથી, એવા અરસાની અંદર પણ રોગ જીવાતો વધી જતા હોય છે. તો આવા જ્યારે પાક મોટા થાય છે, જ્યારે પાળા ચડાવવાની તૈયારી હોય છે, તો ઘણા ખાર ખેડૂત મિત્રો માત્ર ખાલી ડીએપી હોય કે 12-32-16 એવું જ નાખતા હોય છે, અને કાં તો માઇક્રોન્યુટ્રિયન્ટ નાખતા હોય છે. પણ શાકભાજીનો પાક છે, તમે સમજી લેજો, દાણાદાર ખાતરને એટલા માટે દાણાદાર કીધું છે કે એને છેક સુધી પાક ઊભો રહે ને ત્યાં સુધી એને પોષણ આપવાનું છે. તો આપણે શાકભાજીના પાકોમાં દાણાદાર ખાતરો પણ એવા પસંદ કરવા જોઈએ. આપણે વેરાયટીઓ આધુનિક લાવીને મૂકી દીધી છે, લેટેસ્ટમાં લેટેસ્ટ વેરાયટીઓ વાવીએ છીએ, પણ આજે પણ વર્ષો જૂના આપણે ડીએપી હોય કે એનપીકે હોય કે ખાલી પોટાશો, આ ખાતરોથી આપણે પાકમાં ઉત્પાદન લેવાની જે અપેક્ષા રાખીએ છીએ ખોટી છે. કારણ કે આધુનિકતાની સાથે આપણે પ્લાન્ટ એન્જિનિયરિંગ બેઝમાં વાત કરવી છે મારે, કે પાળા ચડાવતા હોય ત્યારે ભૂમિરાજ ખાતર છે, એકરમાં 1 થી 2 તમે એ લઈ શકો. હવે એની અંદર શું છે? ઓર્ગેનિક કાર્બન છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ છે, એ સિવાયના પણ ઘણા બધા ટ્રેસ એલિમેન્ટ છે કે જે શરૂઆતથી જ પાકને પોષણ માટે, કારણ કે શાકભાજીનો પાક 2-3-4 દિવસે એની વીણી સતત આવવાની છે,
અને વીણી રીફ્લશિંગ થતી વખતે છોડની અંદર પોષણ જેટલું સારું તમે પાયામાં આપેલું હશે, બરાબર છે, પાળા ચડાવતી વખતે એટલું જ પોષણ પાકને મળવાનું છે. તો આપણે ભૂમિરાજ તમારે એકરમાં 1 થી 2 બેગ આપવાની છે. એની સાથે ભૂ સમૃદ્ધિ ગોલ્ડ છે. ખેડૂતો ઘણા નાના વીઘા હોય તો એનું તમે એ પ્રમાણે 50% કાપી અને એ પ્રમાણે કરી શકો છો. સાથે ભૂ સમૃદ્ધિ ગોલ્ડ છે એ તમારે આપવાનું છે 27 કિલો એકરની અંદર. એકરમાં કહું છું, વીઘામાં નહીં, એકરમાં 27 કિલો. અને એની સાથે ખાસ 5 કિલોનું અત્યંત આધુનિક દાણાદાર ખાતર જે છે કે ન્યુટ્રા પાવર. શાકભાજીના ખેડૂતો જે વિડીયો ન જોયો હોય તો નીચે કમલેશભાઈનો વિડીયો મૂકું છું, બરાબર છે, રીંગણના પાકનો. તો તમે કમલેશભાઈનો વિડીયો જોજો અને કમલેશભાઈ શું પ્રતિસાદ આપે છે તમને ખ્યાલ આવશે કે શાકભાજીમાં આટલું બમ્પર સારું રિઝલ્ટ જોવા મળે છે. આ તો વાત થઈ, તમને મેં ખાતરની વાત કરી. અને સાથે સાથે કારણ કે શાકભાજીના પાકોમાં એક એનો ફેઝ છે, શરૂઆતના 30-35 દિવસ એના માટે ખૂબ અગત્યના છે. તમે પાયામાં જે પોષણ આપેલું છે અથવા જે ડ્રેન્ચિંગ આપેલા છે એનો આધાર રહેશે કે પહેલું પિકિંગ કેટલું સમયસર આવશે, કેટલું પ્રોડક્શન આવશે, એનું ડિપેન્ડ આધાર તમારા ન્યુટ્રિશન ઉપર રહેશે. પહેલો તો મેં તમને વાત કરી કે પુણ્યમ અને માઇક્રોરૂટનું ડ્રેન્ચિંગ કરી શકો છો. એના 15-20 દિવસ પછી તમે શું કરી શકો, એની અંદર ડોક્ટર યુનિટેક છે એ પંપમાં જેને ડ્રેન્ચિંગ કરવું હોય તો એ પણ 60 મિલી છે. અને એની સાથે ડોક્ટર પુણ્યમ છે એ 50 મિલી લઈ ફરીવાર બીજી વાર આનું ડ્રેન્ચિંગ કરો છો તો પાછળના સમયમાં વરસાદ ખેંચાય અથવા સમયસર થાય અથવા ડિલે થાય એ પરિસ્થિતિની અંદર પણ છોડમાં જોવા એને જો હ્યુમસ જોઈએ છે, ન્યુટ્રિશન જોઈએ છે, એ એને સમયસર મળી રહેતા હોય છે. તો આટલી તમે 30-35 દિવસના સમયગાળા દરમિયાન આ વસ્તુ કરો છો તો ચોક્કસ શાકભાજીના પાકોમાં તમે સારામાં સારું ઉત્પાદન લઈ શકો છો. ત્યાર પછી જે ખેડૂત મિત્રો વાયરસના પ્રશ્નો આપણે કહેતા હોઈએ છીએ, તો વાયરસના પ્રશ્નોમાં ઘણા ખરા લોકો આપણે કેમિકલ ઇન્સેક્ટિસાઇડ છંટકાવ કરતા હોય કે અન્ય કોઈ એના માટેનો છંટકાવ કરતા હોય. તો ખેડૂતોને એવા મિત્રોને પણ ખાસ કહેવું છે કે જે મરચીના પાકો છે કે પછી ભીંડાના પાકોમાં જ્યાં નિમેટોડના પ્રશ્નો રહેતા હોય, વારંવાર તમને લાગે કે મારી જમીનમાં નિમેટોડ આવે જ છે, એના માટે પણ આપણે લિક્વિડમાં ડ્રીપમાં આપવું હોય તો વિટો પ્લસ પણ છે. અને જો તમે ના આપો ને જ્યારે તમે સેન્દ્રિય ખાતર જ્યારે પાળા ચડાવતી વખતે આપતા હોય એ સમયમાં ડૉક્ટર મહાકાલ કરીને છે કે જે તમે સેન્દ્રિય ખાતરની સાથે ખાતરને ખુલ્લું કરી ઠંડુ પડી દઈ અને એમાં મહાકાલ 1 કિલો મિક્સ કરી અને તમે આપી દો છો તો જે તમારી જમીનમાં જે નિમેટોડના પ્રશ્નો છે એ પ્રશ્નો પણ દિવસે નિમેટોડ છે, ઉધઈના પ્રશ્નો છે. પણ જે ખેડૂત મિત્રો મરચીમાં ખાસ જ્યારે નિમેટોડના પ્રશ્નો હોય છે એવા ખેડૂત મિત્રોને હું શરૂઆતથી જ કહું છું કે જ્યારે મરચી રોપવાની હોય એના પહેલાં ખાસ નિમેટોડની આપણે ટ્રીટમેન્ટ કરવી જોઈએ. અથવા તો તમે મરચી વાવો છો એની સાથે જ નિમેટોડની ટ્રીટમેન્ટ કરેલી હશે તો પાછળ જતાં તમારા પ્રશ્નો 80% ઓછા થઈ જતા હોય છે. અને જે જમીનોમાં વધુ નિમેટોડ આવે છે એને નિમેટોડની દર મહિને એક વખતે ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે, જેથી કરીને કે દરેક દવાની પોતાની એક એફિકેસી હોય છે. તો વિટો પ્લસ તમે દર મહિને એકવાર તમે આપી શકો છો. ત્યાર પછી ખેડૂત મિત્રો એની સાથે સાથે તમારે નીમકર્ષ પણ છે, વારાફરી 15-20-25 દિવસના અંતરે તમે નીમકર્ષ પણ એકરમાં 500 ml તમે ચડાવો છો તો એની પણ કડવાહાટના કારણે નિમેટોડના અથવા એના નિયંત્રણની અંદર પણ સારું અસરકારક પરિણામ જોવા મળતું હોય છે. આ સિવાય તમારે જોઈએ તો કારેલામાં પણ વાયરસના પ્રશ્નો હોય છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો કહું છું કે આપણું ડૉક્ટર તેજસ 108 કરીને છે. આ શરૂઆતમાં તમને વાયરસ આવી ગયા પછી અથવા તો પીડિયાનો રોગ આવી ગયા પછી જેટલી ટ્રીટમેન્ટ કરતા હોય છે તો બેટર વે છે, હું ખેડૂતોને ભલામણ કરીશ કે ડૉક્ટર તેજસ 108 60 થી 70 ગ્રામ છે અને પુણ્યમ 50 મિલી મિક્સ કરી તમે સ્પ્રે પણ આપી શકો અને ડ્રેન્ચિંગ પણ આપી શકો છો. બંને રીતે કામ કરવા માટે સક્ષમ છે. જ્યારે વેલાવાળી શાકભાજી હોય તો તમે એને સ્પ્રે કરો અથવા તો બીજી કોઈ અન્ય શાકભાજી છે તમારી પાસે ડ્રીપ છે તો ડ્રીપમાં આપો, ડ્રીપ ના હોય તો ડ્રેન્ચિંગ કરો. પણ તમારે ડૉક્ટર તેજસ 108 છે, યુનિટેક અને પુણ્યમ આ ત્રણનું કોમ્બિનેશન વારાફરથી માની લો કે પહેલો રાઉન્ડ તમે તેજસ કરો છો, તેજસની સાથે પુણ્યમ લો, બીજા રાઉન્ડમાં તેજસની સાથે યુનિટેક. કારણ કે તેજસની અંદર તમારે ચૂસ્યા પ્રકારની જીવાતોને નિયંત્રણ કરવાના પણ છે, બરાબર છે, સાથે સાથે ફૂગના પણ બેક્ટેરિયા છે, મલ્ટિપલ એની અંદર 8 કરતાં વધુ બેક્ટેરિયા છે કે જે તમારા પાકની અંદર ઘણી બધી ફૂગનાશક તરીકે, પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર તરીકે પણ કામ કરશે, ચૂસ્યા જીવાતોને દૂર રાખવાનું પણ કામ કરશે, મલ્ટિપલ રીતે કામ કરે છે. તો તમે પુણ્યમ 50 મિલી છે અને તેજસ એનો રાઉન્ડ કરી શકો, બીજો રાઉન્ડ. આવી રીતના શરૂઆતથી પુણ્યમ જો તમારી શાકભાજીની અંદર આવી ગયું અને મેં તમને જે ન્યુટ્રા પાવર ખાતર કીધું આ વારાફરતી તમે 15-20-25 દિવસે ખાતરો આપ્યા રાખશો અને આ પ્રમાણે મરચામાં અથવા તો શાકભાજીના પાકોમાં ટ્રીટમેન્ટ કરો છો તો સારામાં સારું ઉત્પાદન લઈ શકશો.
જે ખેડૂત મિત્રો પરવળની ખેતી, ગિલોડાની ખેતી કરે છે અથવા તો અન્ય કોઈ શાકભાજીની ખેતી કરે છે, એ ખેડૂત મિત્રો પણ પાળા ચડાવતી વખતે જે મેં ભૂમિરાજની ખાતરની વાત કરી, ગોલ્ડની વાત કરી, આ પાળા ચડાવતી વખતે આપશો અને સાથે સાથે સ્પ્રેમાં પુણ્યમ, તેજસ, યુનિટેક અને જીવાતો જ્યારે દેખાય ત્યારે નિમકર્ષ છે, નિમેટોડ જોવા મળે ત્યારે તમે વિટો પ્લસ છે, આ બધી વસ્તુનું કોમ્બિનેશન કરશો તો તમારે કેમિકલ ઉપર નિર્ભર ઓછા રહેવું પડશે. ને કેમિકલ એવું નથી ખરાબ છે, પણ જરૂર પડે ત્યારે ઉપયોગ કરો. છોડ નાનો છે ને તમે શરૂઆતથી જ હથિયાર કેમિકલ ઉપાડી લો છો તો પાછળ જતાં અન્ય કોઈ દવાઓ તમને સારા પરિણામ આપી શકતી નથી. એટલે જ્યાર સુધી છોડની પોતાની રોગપ્રતિકારક શક્તિ છે, જમીનમાં પોષણ હશે, જમીનમાં ન્યુટ્રિશન હશે, જમીન તાકાતવાળી હશે, તો તમારા છોડમાં રોગપ્રતિકારક શક્તિ સારી હોવાની છે. એટલે બીજા કરતાં રોગ જીવાતો તમારે ત્યાં ઓછી હશે. અને જ્યારે ખાસ ખેડૂત મિત્રો, મરચાના પાકના ખેડૂત મિત્રો માટે ખાસ કે જ્યારે પણ થ્રીપ્સના પ્રશ્નો હોય કે કથીરીના પ્રશ્નો હોય તો આપણે એટલી કેમિકલ, હું ખેડૂતોને કહું છું કે જીવાતોને મારવા માટે 60-70 વર્ષથી દવાઓ છે. કોઈ જો કેમિકલથી કે એનાથી જો જીવાતો મરી જતી હોય તો આ નવી જીવાતો પેદા ક્યાંથી થાય છે? કુદરતે આખું સંતુલન, ઇકોલોજી સિસ્ટમ બનાવેલી છે. આ સિસ્ટમને આપણે સમજવી પડશે. તમે કોઈ પણ ખાલી વધારે પડતો એટેક છે તો કેમિકલ સાથે નિમકર્ષ અથવા અગ્નિ છે, આવી દવા કોમ્બિનેશનમાં રાખો, જેથી કરીને જીવાતમાં રોગપ્રતિકારક શક્તિ વધુ ડેવલપ ન થાય. એકલા કેમિકલમાંથી જો એનાથી બચી જશે તો બીજી વખતે એટેકમાં વધારે એટેક આવશે. એનાથી ભારે દવા મારશો, પાછો એ જ પ્રશ્ન રહેવાનો છે. તો આપણે ઇન્ટિગ્રેટેડ એપ્રોચ અપનાવવાનો છે કે ભાઈ ખાલી એકલું કેમિકલ નહીં, કેમિકલની સાથે નિમકર્ષ, અગ્નિની સાથે રાઉન્ડ કરો છો તો આપણને સારું રિઝલ્ટ અને પરિણામ જોવા મળશે. ત્યાર પછી જે પણ ખેડૂત મિત્રો આ સિવાય મોટાભાગે વાયરસની વાત કરી, નિમેટોડની વાત કરી, ચૂસિયાની વાત કરી, પાયાના ખાતરની વાત કરી, પાળા ચડાવતી વખતની વાત કરી, આ સિવાય જ્યારે ફ્લાવરિંગ અવસ્થાની અંદર હોય, છોડ જ્યારે સૌથી વધુ તાણ અવસ્થા, ફૂલ અવસ્થાએ અનુભવતો હોય, એના માટે અમે ખાસ કાશ્મોરા કરીને પ્રોડક્ટ બનાવી છે. એ બી તમે જ્યારે રાઉન્ડ કરતા હોય ત્યારે પંપે 10 મિલી લઈ અને તમે સ્પ્રે કરો છો તો તમારા આ પ્રશ્નોનું નિવારણ પણ, ફૂલ પણ સારા નીકળશે અને જેટલા ફૂલ સારા વધુ નીકળશે એટલે જ તમારું ફળમાં પરિણામ એનું જલ્દી મળતું હોય છે. તો આવી નાની નાની બાબતોની ચર્ચા કરી છે. તેમ છતાં પણ તમને લાગે કે શાકભાજીના કોઈ પ્રશ્ન રહી જાય છે અથવા કોઈ પ્રશ્ન મારાથી છૂટી ગયો, જે રેતાળ જમીનોમાં ઉધઈનો પ્રશ્ન હોય એના માટે મહાકાલ પણ કામ કરતું હોય છે. એટલે તમે સેન્દ્રિય ખાતરની સાથે જે જમીનોમાં ઉધઈનો પ્રશ્ન રહેતો હોય, બરાબર છે, એ ખેડૂત મિત્રો શરૂઆતથી વાવેતર કરતાં પહેલાં મહાકાલને મિક્સ કરીને જમીનમાં આપશો તો ઉધઈનો પ્રશ્નો ઓછા રહેશે. આ સિવાય તમારા કોઈ પ્રશ્નો શાકભાજી માટે રહેતા હોય તો ચોક્કસ નીચે લખજો, તમારું નામ લખજો, વિસ્તાર લખજો, કયો પાક કરો છે એ પણ લખજો. જો અમે કોઈ પણ પાક વિશે વધુ ઊંડાણથી ચર્ચા આગામી દિવસોમાં મરચાના પાકની અંદર પણ આવી રીતે અલગ અલગ, આ જનરલ ચર્ચા એટલા માટે કરું છું કે દરેક ખેડૂત મિત્રોને લાગે, કારણ કે અત્યારના જે આધુનિક ખાતરોની સાથે તમે જે અત્યારે ઓર્ગેનિકમાં પ્લાન્ટ એન્જિનિયરિંગ બેઝમાં જે ભૂમિરાજ છે, ભૂ સમૃદ્ધિ ગોલ્ડ છે, કે જેના યુનિવર્સિટીમાં ટ્રાયલ, મગફળીના અન્ય પાકોની અંદર ટ્રાયલ થયેલા છે, એવા બધા ખાતરો ઉપયોગ કરી અને આપણે બમ્પર ઉત્પાદન શાકભાજીમાં લઈએ તો તમને વધુ સારો બેનિફિટ થાય. આશા રાખું છું ખેડૂત મિત્રો આજના સંવાદમાં તમને સારી માહિતી મળી હશે. તમને કોઈ સંદેહ હોય તો નીચે લખજો. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો, જેથી કરીને અમારી અવનવા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.